પપ્પાને ઠેકાણું હે એટલે જોવા જાય છે હું છે હું નહીં જો છે ખરી લાગે ઉંદરા દાંતી એવા હો પછી તમે બધા કેતા ને કે કપડા ધોતા નથી આવતા જો તો કાયમ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશને. જોવો મસ્તીના હવારમાં વહેલા ઉલ્લા ઉઠી ગયા છે કે વાગી ગયા છે 6 અને આજનો નજારો જોવો કેટલો મસ્ત છે. આમ એક નંબર નજારો મસ્તીનો થઈ ગયો છે. અને અત્યારમાં આજ આવી ગયો છે ઝાકર ને અમારે આવ્યા હતા મહેમાન કે એટલે પછી કંઈ કાલનો વ્લોગ ને એવું નહોતું આવ્યું પણ આવી રીતે આમ બધું અત્યારમાં હતું. અત્યારમાં મૂકવા ગયો હતો કે અમારે અહીંથી મૂકવા જવાનું ને એવું બધું વાડીએથી તો મૂકવા જવું પડે એટલે પછી અહીંથી મૂકવા ગયો હતો બસમાં બેહાડીને મહેમાનને. પછી પાછો વાડીએ વયો અને અત્યારમાં ચાલુ કરી દીધો છે અને બધા હજી સૂતા છે. અને જો અત્યારનો તો હવે મસ્તીનું બધું ઝાકર ને એવું આવી ગયું. આમ તો જોઈને તો હું પલળી ગયો હતો કે ઝાકર બહુ હતો એટલે અંધારામાં નીકળી ગયા હતા. અને મસ્તીનો નજારો છે. થોડો કાંઈનો આમ ચકલા ને એવું બધું બોલે અવાજ થોડોક સાંભળો મજા આવશે. જો હવે હે ને અત્યારનો તો નજારો બહુ મસ્ત હોય. અત્યારનો આમ શાંત વાતાવરણ હોય, કોઈ વાડીએ ન હોય અને અત્યારનો ચકલાનો હવારના પોરમાં અવાજ આવે કાંઈ ઘટે નહીં એવો મસ્તીનો. તો બસ જો હવે હે ને બધાય ઉઠી જાય પછી તમને બધાને મળીએ આપણે. એટલે જો અત્યારે અમે હાઈલા જઈ છીએ અને પપ્પાને ઠેકાણું હે એટલે જોવા જાય છે હું છે હું નહીં. જો બધા ભેગા થઈ ગયા. શું છે? છે ખરી આ આમ તો લાગે ઉંદરા જેવું. આને શું કહેવાય પપ્પા? એને ઓરવાંગડું કહેવાય કે કઈ ખબર નથી. કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો આને શું કહેવાય. આ તો ઓરવાંગડું લાગે. આજે અત્યારમાં દેખાણું આવું સવારના ઉડી નથી શકતું. ઉડી નથી શકતું. તો આમ જ તો એ આપને લાગે બી કે એની આખું જો તમને હે ને આગળથી આમ બતાવું ને એ આખું કેવી છે જોજો તમે બધા. હરી ન કરાય કઈ રે મેં તો લાકડી માં ઉડાડ્યું. જો હવે એક તો પાક ભાંગી ગઈ છે ને હું લબ કરતો ભૂમિકા ભેગા જો પાંદડા જેવું એ પાક છે. એવો પાણો માથે પડી ગયો છે. પાણો કાઢ નાખ. એના દાંત તો જો દાંતી એવા હો એની રીતે વહી જાય નહીં. હા કોમેન્ટ કરજો આ વસ્તુ શું છે, અમને તો નથી ખબર. ઓલું કૂતરું આવે કે પકડી લે ને કૂતરા નાથમાં ન આવે. જાજો જો અમારી વાડી આવું અત્યારે તો હવારમાં ઉઠીને બધા આવી ગયા. તો રાત કેવા આમ પક્ષી જેવું લાગે પણ કેવું આવું જોવો ને પક્ષી નો લાગે. આવડા દાંત છે મોટા મોટા. એને કેવા દાંત દેખાડતું હતું નહીં? ના હું પકડી લઉં. હા પપ્પા ના મારે નથી પકડી.
શું છે કમેન્ટ કરજો આમાં હું અને શું કહેવાય નહીં અમને ખબર નથી એટલે કા બેન બેન જરી ખોટી અડેડી ને તા તો હે ને ટીટી 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 કરવા માંડ્યું ને આવી રીતે આવડું મોટા મોટા દાંત દેખાડું કેમ બટકા ભરે હવે એની રીતે રહે હવે અમે ભાગી હાલો અમાર બેન ને હક ન થાય અમાર બેન હે ને ના કઈ આમ કઈ જ રાખે આમ હરિયું કર્યા રાખે બ્રશ કરવાનું બાકી છે હે બ્રશ કરવાનું બાકી હતું તો જોવા ગયા તો શું છે કીધું હા અમાર બેન ને બ્રશ કરવાનું ને એવું બધું બાકી ને એવું બધું છે તા તો બધા ભેગા થઈ ગયા મને ખબર નથી હું તો આવીને જ ઘરમાં જઈને ઘડીક વાર મોબાઈલમાં હજી રીલ ને એવું જતો હતો ને તા તો અહીંયા આવું બધું થઈ ગયું મેં કીધું આટલા બધા કામ માણા ભેગા થઈ ગયા કંઈ ખબર ન પડી કીધું ભહેરે કરી હાલો અત્યારના પૂરમાં આવું તો પક્ષી જોયું હવે એનું શું કહેવાય ખબર નથી કમેન્ટ કરજો અમને ખબર નથી ને એટલે કોઈ જોતા હોય ને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ને કંઈક કહેવાય તો ખરી અને હાલો અત્યારમાં મારે નાખવાના છે અમારે એટલે અમારા હુરાપુરા બાપાના શોખા જ લગભગ કરવાના છે લગભગ તો નહીં ફાઇનલ લગભગ કરવાના જ છે એટલે હમણાં હુરાપુરા બાપાના શોખા કરવાના છે ને આજ હુરાપુરા બાપાનું હરાજ નાખવાનું છે શોખા નાખવાના હવે કંઈ ખબર નથી જોજો હજી મને ખબર નથી ને એટલે હાલો તો બન્યા રહેજો હજી તો ફેમિલી જો અમારે જે કીધું હતું મેં તમને કે અમારે પૂરાપૂરું બાપાનું હરાજ છે એટલે બાપાને જોવામાં ચોખા ને ગર ને ઘી અને આ છે રોટલી એટલે મમ્મી એમ કે સાપડી કહેવાય હું તો રોટલી જ કહું મને એવું નથી આવ્યું શું કહેવાય મમ્મી એને સાપડી મમ્મી એમ કે સાપડી કહેવાય પણ હું તો આને હે ને રોટલી જ કહેવાનું મને સાપડી નથી કહેતા આવડતું હાલો તો બાપાનું હરાજ નાખવાનું છે નાખી દઈ કાક 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 ફેમિલી જો બાપાને હરાજ નખાઈ છે અને હવે પ્રસાદી લેવાની છે કે ચોખા ને એવું બનાવેલું છે ને એટલે પ્રસાદી લેવાની છે ચાલો પ્રસાદી લઈ લઈ ફેમિલી જો બાપાના ચોખા આવી ગયા છે અને જો આમાં ઘી ને ગર ને ચોખા આટલી વસ્તુ નાખીને અમે તો વરે અમારે ખાવાનું આવી રીતે આમ હોય તો જો બાપાના હે હા બાપાના ચોખા ખાવાની બહુ મજા આવે ને તમને એમ થતું હોય અત્યારમાં ભજીયા તો ભાઈ અમારે હે ને હાઈજે ભજીયા બનાવ્યા હતા અત્યારે નહીં હાઈજે બનાવ્યા હતા ને તો અત્યારે ટાઢા હોય ને એટલે મજા આવે કઈ મમ્મી મોડા મોડા બનાવ્યા હતા પરિયાણ મોડું ફળે નક્કી જ ન હોય છોકરાઓનું અમારે મન થાય ને એટલે મન થાય એટલે ગમે વસ્તુ બનાવી નાખવાનું એટલે જો ભજીયા જો કેટલી જાતના બનાવ્યા હતા મરસાના બટેટાના ડુંગળીના કોથમી મેથીના મરસાના બેને બનાવ્યા હતા અમારે મહેમાન આવ્યા હતા ને એક મોટા મહેમાન આવ્યા હતા હા એનું હે ને અમારે મોટું નહોતું દેખાડવાનું એનું મોટું નહોતું દેખાડવાનું ને એટલે વિડીયોમાં નથી આપણો વિડીયો નહોતો બનાવ્યો કાલે એટલે બસ જો અત્યારમાં હવે બાપાના ચોખા પ્રસાદ લેવા બેસી ગયા છે પ્રસાદી લઈ લઈ તો જો અમારા આજ બેન હે ને કપડાં ધોવે છે કેટલો ટાઈમ પછી તમે બધા કહેતા હતા ને કે કપડાં ધોતા નથી આવડતા જો તો કાયમ આમાં જો બેન કપડાં ધોવા મસ્તીના આજે અમારા બેન નો વારો સડી ગયો કોઈ દી વારો ન સડે કોઈ દી કાઈ નહીં ફૂટાડી નો થામ તો હોય કઈ હારું તો હવે અમાર બેન તો કપડા ધોયા રાખશે અમાર બેન ને મને ધોતા ન આવડે ને આપણે થોડા ધોતા આવડે હાલો આપણે ભાગી આપણું ખોટું નામ દીધા રાખે જો હવે મારે જવાનું છે ગામમાં દહીણું ધરાવવાનું એવું બધું છે થોડીક વાર નીંદર કરી લીધી કે બહુ તડકો ને એવું બધું છે ને કે દહીણું તૈયાર થઈ ગયું છે અને હવે મારે જવાનું છે ધરાવવા હાલો ભાગી અને દહીંનું ધરાઈ આવીને એવું બધું કરી આવી અને બસ વિડીયો પૂરો કરવાનો છે ને બસ આજનો વિડીયો તો બસ આયા સુધી છે વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહી દેજો બસ આજનો વિડીયો બસ આયા સુધી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય